નમસ્કાર, કોમોડિટી લાઈવમાં આપનું સ્વાગત છે અને કોમોડિટી બજારની ગતિવિધિની ચર્ચા કરવા હાજર છું હું ઝરણા કંટી। તો સૌપ્રથમ નજર કરી લઈએ કોમોડિટી સે લગતી હેડલાઇન્સ પર। સોના ચાંદીમાં નવા વર્ષની તેજી સાથે થઈ શરૂઆત। સ્થાનિક બજારમાં સોનું 63,283ના સ્તરની પાસે। ચાંદીમાં પણ મજબૂતી। નવા વર્ષે ફેડ વ્યાજ દરમાં કાપ કરે તેવી આશાએ કિંમતોને મળ્યો સપોર્ટ। અમેરિકા ક્રૂડના રેકોર્ડ પ્રોડક્શનથી સતત ત્રીજે દિવસે ક્રૂડમાં ઘટાડો। ભાવ $77ની નજીક। 2023માં 10% તૂટ્યું ક્રૂડ। 2020 બાદ પહેલો મોટો ઘટાડો। નવા વર્ષમાં મેટલ્સની કિંમતોમાં રિકવરીના સંકેતો। નબળા ડોલર અને ચાઇનાની સ્થિતિ સુધરતા ઝિંકમાં તેજીની રેલી યથાવત રહેવાનો અંદાજ। બાકી મેટલ્સની પણ માંગ વધવાની આશા। અને જીરા પર ફોકસ। એક્સપર્ટ્સ મુજબ આવનારા દિવસોમાં તેજી પર લાગી શકે છે બ્રેક। ઓછી માંગના કારણે સ્થાનિક બજારમાં કિંમતોમાં ઘટાડો આગળ વધવાનો અંદાજ। શરૂઆત કરીએ રૂપિયાના કારોબાર સાથે તો ડોલરની સામે રૂપિયો 3 પૈસા જેટલો નબળો થઈને 83.21 પ્રતિ ડોલરની સામે 83.24 પ્રતિ ડોલર ઉપર ખુલ્યો છે અને ત્યારબાદ 83.16ની આસપાસ આપણે રૂપિયાની અંદર કારોબાર થતા જોઈ રહ્યા છે। આજે અન્ય એશિયન બજારો બંધ હોવાથી કરન્સીમાં કોઈ મોટી મૂવમેન્ટ જોવા મળે એવી સંભાવના નથી લાગી રહી। ડોલર ઇન્ડેક્સની આપણે વાત કરીએ 101.37 પર આપણે ડોલર ઇન્ડેક્સને જોઈ રહ્યા છે। ચર્ચામાં આપણી સાથે જોડાઈ રહ્યા છે કુંવરજી ગ્રુપના રવિ દિયોડા। રવિજી, ગુડ મોર્નિંગ અને સ્વાગત છે આપનું CNBC બજાર પર। અને સૌથી પહેલાં 2024ના નવા વર્ષની આપને ઘણી બધી શુભકામનાઓ અને આવનારું વર્ષ આપને ફળદાયી રહે એવી બજારની ટીમ તરફથી અને દર્શકો તરફથી પણ આપને શુભકામનાઓ। ત્યારે જ રવિજી, જો આપણે કરન્સીની વાત કરી લઈએ તો જે રીતે આપણે જોયું કે ઘણા બધા આજે કરન્સી બંધ રહેશે, કઈ રીતની ઇમ્પેક્ટ તમે આગળ જોઈ રહ્યા છો? ખાસ કરીને જો આપણે USD INRની વાત કરી લઈએ, કઈ રેન્જને ધ્યાને રાખવાની રહેશે અથવા કઈ રીતે આપ અહીંયા આગળ સલાહ આપશો? ગુડ મોર્નિંગ અને આપને પૂરી CNBC બજાર ટીમ અને સાથે તમામ દર્શકોને નવા વર્ષની શુભકામનાઓ। આઈ થિંક કે જે 2023 જેવી રીતે એક આમ જોઈએ તો વોલ્ટાઇલ રહ્યું, પરંતુ જો સાચા લેવલ ને સારા લેવલથી જો કોઈ પોઝિશન કરી તો અનપ્રેડિક્ટિવ વર્ષ હતું, એવું જ 2024 રહે। હાલાકી 2024માં જે 23થી ટોટલ આમ ફંડામેન્ટલી રિવર્સ યર હશે, કારણ કે 2023માં રેટ હાઇકની સાયકલ હતી, 2024માં રેટ કટની સાયકલમાં જઈ રહ્યા છે। 2023માં થોડું ટાઇટનિંગ હતું, હવે થોડી લિબરલ ઇકોનોમી તરફ જઈ રહ્યા છે। ચાઇના પ્રોબ્લેમમાં હતું એ થોડું બહાર નીકળી રહ્યું છે। તો આઈ થિંક એવું લાગી રહ્યું છે કે પર્ટિક્યુલર કોમોડિટી માટે થોડું એક વર્ષ છે એક સારા સંકેતો સાથે ચાલુ થઈ રહ્યું છે। અને એવી જ રીતે આપણી કરન્સી છે, કરન્સીના આઉટલુકની વાત કરીએ તો ખાસ એવી સ્ટેબલ રહી। હાલાકી લાસ્ટ મોમેન્ટમાં આપણે છેલ્લા 15-20 દિવસથી જે ડીકપલ થયા છે એ ડોલરની સાથે, ડોલર ઇન્ડેક્સ થોડો હાઈ લેવલથી કરેક્શન થયું, ત્યાંથી ઉપર આવ્યું, પરંતુ આપણી કરન્સી ઉપર કોઈ પણ એની ઇમ્પેક્ટ પોઝિટિવ કે નેગેટિવ સાઈડ ના રહી। આમ જનરલી કોઈ ફંડામેન્ટલ નથી, પણ જે યર એન્ડની ડિમાન્ડ હતી એના હિસાબે રૂપી છે એ થોડો વીક રહ્યો। ડેફિસિટના આંકડાઓ, ઇન્ડસ્ટ્રીયલ પ્રોડક્શન સાથે GDP તમામ એસ્ટિમેટને બીટ કરી દીધા। અને સાથે અત્યાર સુધી આપણું જ સેન્ટ્રલ બેંક થોડું ડવિશ હતું, હવે US પણ થોડું ડવિશ છે, ફેડ ડવિશ છે। તો એના હિસાબે એવું લાગી રહ્યું છે કે આ પોલિસી ડિફરન્સિએશનનો પણ કેસ રૂપી પર નથી આવતો। તો મારા મત મુજબ રૂપી ઉપર થોડું સ્ટ્રેન્થ સાથે કારોબાર કરવો જોઈએ। હાલાકી આજકાલ 2 દિવસમાં કોઈ મોટી મૂવમેન્ટની આશા ના રાખવી જોઈએ। કાલે અને પરમ દિવસ પણ હજી જાપાનને એક્સટેન્ડેડ હોલિડે પર હશે। હજી કાલે રાત્રે US ચાલુ થશે, પછી તમને ડોલર ઇન્ડેક્સ પર વોલ્ટાલિટી જોવા મળશે। હાલાકી બુધ, ગુરુ, શુક્ર વોલ્ટાલિટી થોડી સિવિયર રહેશે, ડેટા ઘણા આવવાના છે। ગત સપ્તાહના અને ચાલુ સપ્તાહના તમામ આંકડાઓ છે એમાં આ જે વીક છે એમાં જોબ, નેક્સ્ટ વીકમાં ઇન્ફ્લેશન, તો આ ડેટા હેવી વીક ચાલુ થશે, પણ બુધવાર પછી તમને એની અસર તમને ભારતીય રૂપી પર દેખાશે। ત્યાં સુધી એક ચોપી રેન્જમાં રહેવું જોઈએ। ફ્યુચર પર્સપેક્ટિવથી વાત કરીએ 82-40 આસપાસ એકવાર અત્યારે જે ફ્યુચર જાન્યુઆરી ચાલી રહ્યું છે વેચીને વેપાર કરો। 82-54ના સ્ટોપ લોસથી 82 સુધીના ટાર્ગેટ તમને જોવા મળી શકે। આઈ થિંક કે 83.37 વેચો, 83.40 83.52 સ્ટોપ લોસ અને 82 ના ટાર્ગેટ રહેશે। તો મને એવું લાગી રહ્યું છે કે રૂપી ફર્ધર સ્ટ્રોંગ થશે, થોડું કન્સોલિડેશન ઝોનમાં છે, પરંતુ આ વર્ષ છે એ પર્ટિક્યુલર અત્યાર સુધી એવી હિસ્ટ્રી રહી છે કે આપણે 3 થી 4% એક નેચરલ કરેક્શન
ડોલર સામે બતાવીએ છીએ, મને એવું લાગે છે 2024નું વર્ષ હિસ્ટોરિકલ રહેશે. આ વર્ષથી આપણે જે આ સાયકલ જે રૂપી ડેપ્રિશિએટ થવાની છે, એ ડિડોલરાઇઝેશન હોય, ભારતીય રૂપીનું ટ્રેડ હોય, એ આધારે તેવું લાગી રહ્યું છે કે હવે આગળ જતા તમને ઉત્તરોત્તર રૂપી છે એ દરેક વર્ષે જે 3-4% આપણે ડેપ્રિશિએટ થતા હતા, એ એપ્રિસિએશન સાઈડ આપણે હવે જઈશું. ઓકે, તો આ 2024નું વર્ષ જે છે અહીંયા આગળથી જો આપણે કરન્સીની વાત કરીએ તો ઐતિહાસિક વર્ષ રહી શકે છે અને હવે આપણે એપ્રિશિએશન તરફ આગળ વધીશું. અને આજની આ વીકની ખાસ કરીને વાત કરીએ તો 2 દિવસ થોડી ચોપી મુવમેન્ટ રહેશે. અત્યારે તમારે માટે જે છે ફ્યુચર જાન્યુઆરીનો કોન્ટ્રાક્ટ છે ત્યાં સેલ તરફ રહેવાની સલામતી દેખાઈ રહી છે 82ના ટાર્ગેટ માટે. તો હવે આપણે વાત કરી લઈએ સોનાના કારોબારની. તો નવા વર્ષની શરૂઆત સોના માટે તેજી સાથે થતી દેખાય છે, જ્યાં સ્થાનિક બજારમાં ભાવ 63,283ના સ્તરની આસપાસ પહોંચતા દેખાયા. તો આજે વૈશ્વિક બજાર બંધ હોવાથી કોમેક્સ તરફથી કોઈ સંકેતો નથી, પણ 2023માં સોનામાં 13%ના વધારા સાથે રેકોર્ડ હાઈના સ્તર જોવા મળ્યા છે. ઉલ્લેખનીય છે કે આ વર્ષે ફેડ વ્યાજદરમાં ઘટાડો કરે તેવી આશાએ સોનાની ચમક વધી રહી છે. રવિજી, 63,308 સુધી સ્થાનિક બજારમાં એમસેક્સ ઉપર સોનું પહોંચતું લાગી રહ્યું છે. કઈ રીતે તમે હવે આજના દિવસે આ સપ્તાહની અંદર કારોબાર કરવાની સલાહ આપશો અને સોના માટે આ જો યરલી આઉટલુક આપનો ડિસ્કસ કરીએ તો ત્યાં કઈ રીતનો આપનો આઉટલુક બની રહ્યો છે? ગોલ્ડમાં પર્ટિક્યુલર એવું લાગી રહ્યું છે કે જે આજે મોમેન્ટમ છે, આવતીકાલ અને પર્ટિક્યુલર બુધવાર ઇવનિંગ સુધીની મોમેન્ટમ થોડી સાયલેન્ટ રહેશે. જે મહત્વના આંકડા આવવાના છે એ એડીપી નોન ફાર્મ પેરોલ છે ગુરુવારે ઇવનિંગ અને સાથે નોન ફાર્મના ડેટા શુક્રવારે. ત્યાં સુધી કોઈ એવા મહત્વના ડેટા નથી, તો એ ડેટાના અભાવે આઈ થિંક બ્રોડરલી એક કન્સોલિડેશન રેન્જમાં રહેશે. ડાઉન સાઇડ 63,000 ઉપર 63,500 આ રેન્જમાં મને એવું લાગી રહ્યું છે કે સોના ચાંદી છે, આ સોનું છે સ્થિર થઈ શકે. ચાંદી પણ એ જ રીતેની મીન્સ કે એક ટેગમાં ફસાય છે, એક રેન્જમાં ફસાય છે. તો બુલિયનમાં પર્ટિક્યુલર તમને એક રેન્જ બાઉન્ડ કારોબાર જોવા મળશે. ઓવરઓલ યર આઉટલુક એવું લાગી રહ્યું છે કે આ યર છે એ ગયા વર્ષે જેમ આપણે એક એક્સ્ટ્રાઓર્ડિનરી મૂવ આપી, ઇન ટર્મ્સ ઓફ પર્સન્ટેજ તમને આટલું ખાસ મોટું રિટર્ન સોનું આપે એવું નથી રહ્યું. હા, એમ વોલ્ટાલિટી જરૂરથી રહેશે. મને એવું લાગી રહ્યું છે કે હાઈથી લો સુધી તમને 15 to 10-20% વોલ્ટાલિટી જોવા મળશે. પરંતુ સિંગલ સાઇડ હવે અહીંથી 15-20% ઘણું મુશ્કેલ છે. તો આઈ થિંક હવે તમારે બંને બાજુ ધ્યાન રાખવાનું છે. બટ આઈ થિંક ફર્સ્ટ મંથ ઓફ ધીસ કેલેન્ડર યર, જે જાન્યુઆરી એન્ડ સુધીમાં એટલીસ્ટ સોનું છે એ થોડું સ્થિર રહી શકે. જીઓપોલિટિકલ રિસ્ક વણસી રહ્યું છે, થોડું કોવિડના કેસીસ એશિયામાં છે, સાઉથ એશિયામાં આવી રહ્યા છે, પણ થોડું કન્સર્ન છે. જેવું ગ્લોબલ માર્કેટમાં રિઝમ્પશન આવશે અને લુનાર ફેસ્ટિવિટી નજીક આવશે, તમને એની ઇમ્પેક્ટ સોનાના પ્રાઇસ પર દેખાશે. મોસ્ટ પ્રોબેબલી એવું લાગી રહ્યું છે કે જાન્યુઆરી ફરવરી સુધી કોઈ મોટા પ્રોબ્લેમ નહીં આવે. તમને ફરવરી ઓનવર્ડ આના થોડા પ્રોફિટ બુકિંગના ટેગ દેખાશે ટિલ ઓગસ્ટ. આઈ થિંક ત્યાં સુધીનું એક પ્રાઇસ કરેક્શન અને ટાઈમ કરેક્શન આપણે જોવું પડશે. અને કારણ કે રેટનું ઓલરેડી ફેક્ટર આપણે ઘણા મહદ અંશે ડિસ્કાઉન્ટ કરી લીધું છે. 2000 એક સારી બોટમ ગણી શકાય અને ઉપર 2200-2180 સુધીના ટાર્ગેટ તમને એન્ટાયર યરમાં જોવા મળી શકે. આ સ્ટ્રેટેજી સ્પેસિફિક 1-2 ટ્રેડિંગ સેશન થોડું સાયલેન્ટ રહેશે, તો બંને સાઈડના વેપાર થઈ શકે. સપોર્ટ પાસે તમે આવે તો બાય કરો, રેઝિસ્ટન્સ પાસે વેચો. હાલાકી આજની મૂવ પ્રમાણે એવું લાગી રહ્યું છે કે જો ઇન્ટ્રાડેમાં તમને 63,400 સુધીની મૂવ મળે છે તો વેચીને વેપાર કરવો જોઈએ. 63,600ના સ્ટોપ લોસ સાથે 63,000 સુધીના ટાર્ગેટ તમને 1-2 ટ્રેડિંગ સેશનમાં આવતા જોવા મળી શકે છે. ઓકે, તો આપણે અહીં આગળથી આખા વર્ષની જો વાત કરીએ તો 10-15%ની વોલેટિલિટી આપણે અહીં આગળથી જોવાના છે સોનાની અંદર. અને આજને માટે જો તમારે ટ્રેડ લેવો હોય તો તમારે સેલ સાઇડ રહેવાનું રહેશે. 63,400ની આસપાસ સોનામાં વેચીને કારોબાર કરો, તો આ સલાહ અહીં આગળથી સોનાની અંદર બનતી દેખાઈ રહી છે. હવે જો આપણે ચાંદીની વાત કરી લઈએ તો ચાંદીમાં પણ મોમેન્ટમ પોઝિટિવિટી તરફની રહી. અહીં શરૂઆતની કારોબારની અંદર સ્થાનિક બજારમાં 74,340ના સ્તરની આસપાસ કારોબાર જોવા મળ્યો. વર્ષ 2023માં પણ ચાંદીમાં પણ રેકોર્ડ સ્તરે કારોબાર થતો દેખાયો છે. રવિજી, ચાંદીમાં પણ આપણે એ રીતે જ વાત કરીએ કે શોર્ટ ટર્મમાં તમે કઈ રીતે જોઈ રહ્યા છો અને લોંગ ટર્મમાં કઈ રીતે જોઈ રહ્યા છો, કારણ કે લોંગ ટર્મની અંદર આપણે ચાંદીની અંદર ખાસી એવી વોલેટિલિટી પણ જોઈ છે. જરૂરથી વોલ્ટાલિટી રહેશે. બેઝ મેટલનો સપોર્ટ ત્યાં જરૂરી છે. ચાઇના રિકવર નથી થઈ રહ્યું. આ પણ જો તમે રવિવારે આંકડા વાળા ચાઇના મેન્યુફેક્ચરિંગ પીએમઆઈ, એમાં પણ નિરાશા રહી. ચાઇના એનું મેન્યુફેક્ચરિંગ એક્ટિવિટીઝમાં કોઈ બીટ કરી નથી શકતું અને આના હિસાબે બેઝ મેટલ્સ થોડી સાયલેન્ટ રહેશે.
અને એની એક નકારાત્મક અસર ચાંદી પર પડી છે. અને એના જ હિસાબે 2023માં સોનાની સરખામણીએ ચાંદી અંડર પરફોર્મ કર્યું છે. મારા મત મુજબ 2024 એ ચાંદીનું હશે. ઇન્ટરેસ્ટ રેટ સાયકલ રિવર્સ થવાની છે. ઇકોનોમિક સેન્ટિમેન્ટ બુસ્ટ થઈ રહ્યા છે. તમે ઇક્વિટીઝ જો તો એ પણ થોડું બેટર ચાલી રહ્યા છે. સોનામાં એક પ્રોબ્લેમ એ છે કે ત્યાં સેફ હેવન અસેટ ક્લાસ તરીકે એનું ટેગ છે. તો એના હિસાબે કદાચ સારી ઇકોનોમિક કન્ડિશનમાં સારું પરફોર્મ ના કરી શકે. પણ ઇન્ડસ્ટ્રીયલ કોમોડિટી તરીકે ચાંદીને આ એક બેનિફિશિયરી રહેશે. મીન્સ કે જે રીતે સોલારનું અને ન્યુક્લિયર પાવર તરફ આટલું મોટું ટ્રાન્સમિશન આપણે 2023માં ના જોવા મળ્યું. કારણ કે ત્યાં શું થયું, અચાનક જ ગ્લોબલમાં પાવરની અછત સર્જાય. એટલે લોકો કોલ અને ગેસ તરફથી પોતાની જે જૂની કેપેસિટી હતી એને એક્ટિવેટ કરી દીધી. અને 2024માં પણ આવી જ રીતે તમને કદાચ આટલું ખાસ ત્યાં ડિમાન્ડ જે આપણે 23માં લેક કરી છે એ લેક તમને 24માં ફૂલફિલ થતું દેખાશે. તો મારા મત મુજબ 2024 છે એ ચાંદી માટે ગોલ્ડ કરતા એટલીસ્ટ પોઝિટિવ યર સાબિત થઈ શકે. ઓર પરફોર્મન્સ રહેશે. અને આજના ટ્રેડિંગ સેશનમાં પણ એવી સ્ટ્રેટેજી છે. 74,200 આસપાસ જો ચાંદી મળે છે ખરીદી કરીને ચાલો, 73,800ના સ્ટોપ લોસ થી ઉપરની બાજુ 75,000ના ટાર્ગેટ 1 થી 2 ટ્રેડિંગ સેશનમાં જોવા જોઈએ. થોડી એક રેન્જ બાઉન્ડ ટ્રેન્ડ છે, 1% આસપાસની મૂવમેન્ટ રહેશે, પણ પોઝિટિવ વ્યૂ રાખીને ચાલવું જોઈએ. નવા વર્ષ નિમિત્તે એલએમઈ માર્કેટ બંધ હોવાથી વૈશ્વિક બજારથી સંકેતો નથી, પણ નવા વર્ષે ચાઇના તરફથી માંગ વધવાની આશા અને ડોલર ઇન્ડેક્સમાં દબાણને કારણે મેટલ્સની ચાલ સુધરવાની આશાબંધી દેખાઈ રહી છે. તો આજનો જે એમસેક્સ ઉપર મેટલ્સનો કારોબાર છે એના ઉપર આપણે નજર કરીએ તો કોપરની અંદર થોડી નરમાશ દેખાઈ રહી છે. ફ્લેટ ટુ નેગેટિવ કારોબાર 730ની આસપાસ, લેડમાં 182ની આસપાસના સ્તર, ઝિંકની અંદર આપણે જોઈએ તો 233ના સ્તર દેખાઈ રહ્યા છે. 0.11%ની મજબૂતી અને એલ્યુમિનિયમની અંદર 212ના સ્તર, અહીંયા પણ 0.17%ની આસપાસની મજબૂતી દેખાઈ રહી છે. ખાસ અહીંયા આગળથી ઉલ્લેખનીય છે કે 2023ના અંતના સમયમાં આપણે ડોલર ઇન્ડેક્સની અંદર નરમાશ આવતી જોઈ અને મેટલ્સની અંદર પણ એક સારી રિકવરીનો પ્રયાસ થતા જોયો છે. રવિજી, આ મેટલ્સને તમે કઈ રીતે જોઈ રહ્યા છો? જે રીતે આપણે 2023ના છેલ્લા મહિને અને એમાં પણ છેલ્લા બે એક અઠવાડિયાની અંદર એક રિકવરીનો પ્રયાસ સારો એવો થતો દેખાઈ રહ્યો છે. તો મેટલ પાસે હવે આપણે આ નવા વર્ષની અંદર એક સારી રિકવરીની આશા રાખી શકીએ? કઈ રીતે તમે જોઈ રહ્યા છો? જરૂરથી ફર્સ્ટ 3 મહિના એવું લાગી રહ્યું છે કે જ્યાં સુધી ઓફિશિયલી ફેડની સાઈડથી અનાઉન્સમેન્ટ નહીં થાય ત્યાં સુધી થોડો ઓપ્ટિમિઝમ રહેશે. સાથે આ મહિનાના ડિસેમ્બરના આંકડાઓ થોડા ખરાબ રહ્યા, પણ અસેટ મેનેજર્સ તરફથી કે જે લોકો બાયર્સ છે એના તરફથી વલણ એટલે પણ પોઝિટિવ રહ્યું. કારણ કે આજે વર્ષે છે મેટલ્સમાં આટલું સારું પરફોર્મન્સ નથી. બીજા અસેટ ક્લાસીસ સારું પરફોર્મ કરી ગયા, પણ મેટલ્સમાં ડ્યુ ટુ ચાઇના અંડર પરફોર્મન્સનું ટેગ હતું. આઉટલુક ફર્સ્ટ ક્વાર્ટરનું મને સારું લાગી રહ્યું છે. પર્ટિક્યુલર ચાઇના ડ્રિવન કોમોડિટીઝમાં થોડી એક્સપેક્ટેશન્સ છે કે જે લુનાર ફેસ્ટિવિટી છે અત્યાર સુધી જે મેજર ફેક્ટર ત્યાં લેક કરી રહ્યું છે ડિમાન્ડ છે. જો ડિમાન્ડ સાઈડથી થોડું સારું એવું ફેક્ટર સપોર્ટ કરે તો મારા મત મુજબ ત્યાં એક જે લાસ્ટ યરનું આમ પણ વર્ષ છે એ જાન્યુઆરીથી બેઝ યર બહુ લોઅર હતું. એના તમામ એક્સપોર્ટની એક્ટિવિટીઝમાં ત્યાં ઉત્તરોત્તર ઘટાડો હતો. તો હવે જે ડેટા આવશે લોઅર બેઝ યર પર આવશે. તો અમારા મત મુજબ એ એક પોઝિટિવ સાઇન ગણી શકાય. ત્યાં હવે શું થશે, મારા હિસાબે અત્યારે શું થયું, નો પોઝિટિવ મીન્સ નેગેટિવની મૂવ આપણે અત્યારે જોઈએ. હવે નો નેગેટિવ મીન્સ પોઝિટિવ મૂવ, આ રીતે થોડું રિવર્સ સાયકલ ત્યાં જોવા મળશે. આવતીકાલે કદાચ મેન્યુફેક્ચરિંગ આંકડાઓ છે, બીજા પણ પ્રાઇવેટ મેન્યુફેક્ચરિંગ ડેટા આવવાના છે. તો આઈ થિંક એના હિસાબે આ આંકડા ઉપર ફોકસ રાખતું રહેશે. આજે પૂરો દિવસ સાયલેન્ટ રહેશે મેટર. સેકન્ડ હાફમાં પણ આવી જ રીતેની એક સ્થિરતા જોવા મળશે. 2 થી 3 ટ્રેડિંગ સેશન આઉટલુક રાખી ઝિંક અને કોપરમાં ખરીદીની પોઝિશન બનાવવી જોઈએ. 730 કોપર ચાલી રહ્યું છે, બાય કરો. ટાર્ગેટ 1 થી 2 ટ્રેડિંગ સેશનનો 742નો રહેશે. 723નો સ્ટોપ લોસ રાખવાનો રહેશે. અને ઝિંક 232 આસપાસ ઘટાડે ખરીદી કરો. 230 સ્ટોપ લોસ, 235નો ટાર્ગેટ. હાલાકી આ વર્ષનું જો આખા વર્ષની વાત કરે તો મને એવું લાગી રહ્યું છે કે આખા વર્ષમાં કોપર એકવાર 812 અને જે ઝિંક છે એ 265 સુધી જઈ શકે છે.
ઓકે, તો ઝિંક અને કોપર ઉપર તમે ખરીદી તરફ રહી શકો છો. આ સલાહ આગળથી બનતી દેખાઈ રહી છે. 1-2 દિવસની અંદર તમે ઝિંકની અંદર 235ના ટાર્ગેટ માટે ખરીદારી કરો અને કોપરની અંદર 742ના ટાર્ગેટ માટે ખરીદારી કરીને ચાલો, તો આપણે મેટલની અંદર આ રીતની સ્ટ્રેટેજી બનાવી શકીએ છીએ. અને હવે આપણે જો વાત ક્રૂડની કરી લઈએ, તો વધુ સપ્લાયની સામે ઓછી માંગની ચિંતાએ ક્રૂડમાં દબાણ સાથેનો કારોબાર જોવા મળ્યો, જ્યાં બ્રેન્ટના ભાવ $77 પાસે પહોંચતા દેખાયા. તો નાઇમેક્સની જો વાત કરીએ, તો નાઇમેક્સ ક્રૂડમાં $71 આસપાસ કામકાજ થતું જોવા મળ્યું. અને જો આપણે સ્થાનિક બજારની વાત કરીએ, તો 5% જેવી નરમાશ 5,992 ઉપર કિંમતો પહોંચતી દેખાઈ રહી છે. આ સાથે જ વર્ષ 2023માં ક્રૂડની કિંમતો 10% જેટલી તૂટતી દેખાઈ, જ્યારે વર્ષ 2022માં ક્રૂડની કિંમતો 10% જેટલી વધી હતી. અને બીજી બાજુ રિપોર્ટ મુજબ યુએસમાં ક્રૂડનું ઉત્પાદન 13.30 MMPDના રેકોર્ડ સ્તર ઉપર પહોંચતું જોવા મળ્યું, પણ સામે નબળી માંગને કારણે કિંમતોની ઉપર દબાણ દેખાઈ રહ્યું છે. રવિજી, ક્રૂડની અંદર આપણે આ વર્ષે ઘણી બધી વોલેટિલિટી આવતા જોઈ, અને એક સમયે આપણે જે ચર્ચા કરી રહ્યા હતા બ્રેન્ટના 100-110ના ટાર્ગેટ, પણ એવું અહીંયા આગળથી થતું નથી દેખાયું, અને વર્ષના અંતે આપણે જોઈએ તો 10%નું દબાણ ક્રૂડની અંદર આવતું દેખાયું છે. અને હવે જે રીતે આપણે જોઈ રહ્યા છે કે યુએસનું પ્રોડક્શન પણ વધી રહ્યું છે અને માંગ ઓછી છે, તો કઈ રીતે તમે ક્રૂડને જોઈ રહ્યા છો? ક્રૂડ માટે આપની સ્ટ્રેટેજી શોર્ટ ટર્મ, લોંગ ટર્મ માટે કેવી રહેશે? ક્રૂડ જરૂરથી આ જ રીઝનના હિસાબે અંડર પરફોર્મ કરી રહ્યું છે. સપ્લાય ઇનફ રહી. માર્કેટની જે અનુમાન હતી કે પર્ટિક્યુલર જે જીઓપોલિટિકલ ટેન્શનના હિસાબે સડનલી કોઈ સપ્લાયમાં કટ આવશે, ના થયું. હંમેશા ઓપેક પ્લસ નેશનનો એવું મીન્સ કે વ્યૂ રહ્યો કે પ્રાઇસ ફર્મ રહે અને એના જ હિસાબે લોકોએ પ્રોડક્શન કટ કર્યું. હાલાકી જે મેજર ફેક્ટર છે એ ડિમાન્ડ ફેક્ટર, મીન્સ કે એનર્જી પૂરા પેકની ડિમાન્ડ છે. તમે જો વર્લ્ડમાં જોશો તો પાવર ડિમાન્ડ, એનર્જી ડિમાન્ડ એના રેકોર્ડ હાઈ પર છે. પણ ધીમે ધીમે જે ફોસિલ ફ્યુઅલ, નોન ફોસિલ ફ્યુઅલ છે, એટલે કે જે ફ્યુઅલથી મીન્સ કે પ્રદૂષણ વધારે થાય છે, કે એન્વાયરમેન્ટના ઇશ્યુઝ વધારે ક્રિએટ થાય છે, ત્યાંથી ક્લીન એનર્જી તરફ માર્કેટ એગ્રેસિવલી શિફ્ટ થઈ રહ્યું છે. અને આ એક મેજર રીઝન છે કે આજે પ્રોડક્શન ઓપેક કટ કરી રહ્યું છે, ઓપેક પ્લસ કટ કરી રહ્યું છે, છતાં ડિમાન્ડ થોડી ઓછી છે. ડિમાન્ડમાં આટલો મોટા સિગ્નિફિકન્ટ એનર્જી ડિમાન્ડમાં પ્રોબ્લેમ નથી, પરંતુ જે મેજર બાયોફ્યુઅલ, આના ઉપરાંત સોલર એનર્જી, વિન્ડ એનર્જી, આ ઉપર જે મોટું ઇન્વેસ્ટમેન્ટ છેલ્લા 10 વર્ષથી થયું છે, અને પર્ટિક્યુલર ગયા વર્ષે પણ સારું ઇન્વેસ્ટમેન્ટ અને કેપેક્સ થયું છે, એના આધારિત જે ડિમાન્ડ છે એ શિફ્ટ થઈ રહી છે. આવી જ રીતે આગળ પણ જે ક્રૂડ છે, કોલસામાં આ વખતે એવું થયું કે અચાનક પાવર ડિમાન્ડ વધી, એટલે ઘણી બધી કન્ટ્રીઓએ પોતાના પ્લાન્ટને કોલસા ઉપરથી ચાલુ કરી દીધા. આના હિસાબે પણ ક્રૂડની ડિમાન્ડ છે ચોપી રહી, પણ ત્યાં સપ્લાયના રિસ્ક છે, જીઓપોલિટિકલ ઇવેન્ટ ચાલી રહી છે. રેડ સી એક સૌથી મોટું કન્સર્ન છે. હજી પણ ત્યાં રેડ સીમાં જે હુમલા શિપ ઉપર થઈ રહ્યા છે, મારા હિસાબે શોર્ટ ટર્મમાં ફેક્ટર રહેશે. થોડી ડિમાન્ડ રિકવરીની સપોર્ટ પણ મળશે. ઓવરઓલ રેન્જ છે હું બ્રેન્ટની શોર્ટ ટર્મમાં મીન્સ ફર્સ્ટ ક્વાર્ટરમાં નીચે 70 અને ઉપર 82 આ એક રેન્જમાં રહેશે. ઓવરઓલ આ વર્ષ મારા હિસાબે રેન્જ બાઉન્ડ જ રહેશે. કોઈ મોટા સુધારા કે વધારાની મીન્સ ઘટાડાની એક્સપેક્ટેશન્સ ના રાખવી જોઈએ. યુએસમાં ઇલેક્શન્સ છે, ઇન્ડિયામાં પ્લસ અધર 40 કન્ટ્રીઝમાં ઇલેક્શન છે, અને આ 40 દેશોમાં જે ઇલેક્શન છે એ મહત્વના એ કન્ટ્રી છે જે એમાં ટોપ 3 માંથી 2, ચાઇના ને બાકાત કરતા યુએસ અને ભારત બંનેમાં ઇલેક્શન છે. બંનેમાં ઇલેક્શનમાં એનર્જી પ્રાઇસીસનો સિગ્નિફિકન્ટ રોલ હોય છે. તો મારા મત મુજબ હંમેશા એવું ટ્રાય રહેશે કે થોડા પ્રાઇસીસ કેપમાં રહે. અત્યારે જો સ્ટ્રેટેજી બનાવી હોય તો ઇન્ટ્રાડે પર્સપેક્ટિવથી સેલ ઓન રાઇઝ જેવી સ્ટ્રેટેજી રાખો. તમે 6020 આસપાસ વેચીને વેપાર કરો, 6052 નો સ્ટોપ લોસ, નીચેની બાજુ 5910 સુધીના ટાર્ગેટ. ઓવરઓલ મારા મત મુજબ 5800 એક સારી એક્યુમ્યુલેશન રેન્જ રહેશે. ત્યાં સુધી ઉછાળે વેચીને વેપાર કરવો જોઈએ. ઓકે, તો અત્યારે ઉછાળે વેચીને વેપાર કરવાની સલાહબંધી ક્રૂડને માટે દેખાઈ રહી છે. તો 5910 સુધીના ટાર્ગેટ આવે છે, ત્યાં સુધી ત્યાંને માટે તમે વેચીને કારોબાર કરો. 6020ની આસપાસ વેચો, તો આ સલાહ આગળથી બનતી દેખાઈ રહી છે. હવે આપણે નેચરલ ગેસની વાત કરી લઈએ, તો શરૂઆતી કારોબારમાં સ્થાનિક બજારમાં નેચરલ ગેસમાં ફ્લેટ ટુ પોઝિટિવ સંકેતો સાથે 212ના સ્તરની આસપાસ કારોબાર જોવા મળ્યો. હવે 213ની આસપાસ આપણે કારોબાર જોઈ રહ્યા છે. રવિજી, નેચરલ ગેસ પર આપનો વ્યૂ કઈ રીતનો રહેશે? મારા મત મુજબ પહેલા ક્વાર્ટરમાં એક સારી તેજીની આશા રાખવી જોઈએ. પર્ટિક્યુલર જે આ વર્ષ છે 2006 પછીનું સૌથી ખરાબ વર્ષ રહ્યું છે ડિમાન્ડ ફેક્ટરથી અત્યાર સુધી. કારણ કે જે છેલ્લા 3 મહિના છે ત્યાં ઠંડી જ ના પડી,
અને એના હિસાબે તમને એક સિઝનાલિટી ઇમ્પેક્ટ તમને 2024માં પોઝિટિવ સાઇડ નેચરલ ગેસ બતાવી શકે છે. ઇમિડિયેટ પર્સપેક્ટિવથી 210 એ ખરીદી કરો. શોર્ટ ટર્મ કોલ રાખો 3 થી 4 ટ્રેડિંગ સેશનનો. સ્ટોપ લોસ તમે 200 નો રાખો. 232 સુધીના ટાર્ગેટ માટે નેચરલ ગેસમાં ખરીદી કરીને વેપાર કરવો જોઈએ. ફર્સ્ટ ક્વાર્ટરમાં 270 થી 275 સુધીના ટાર્ગેટ પણ નેચરલ ગેસમાં આવી શકે છે. ઓકે, તો નેચરલ ગેસની અંદર પહેલું ક્વાર્ટર એક પોઝિટિવિટીની આશા આપણે ચોક્કસથી રાખી શકીએ છીએ. તો આપણે નેચરલ ગેસની પણ વાત કરી છે. અને હવે આપણે એગ્રી કોમોડિટીના કારોબાર પર નજર કરી લઈએ. તો શરૂઆતી કારોબારમાં મસાલા પેકમાં જીરામાં 5% વધુની તેજી જોવા મળી, પણ હળદર અને ધાણામાં દબાણ છે. સાથે જ ગુવાર પેકમાં પણ નાની રેન્જની અંદર કામકાજ થતું જોવા મળી રહ્યું છે. જ્યારે કપાસિયા ખોળમાં આશરે 1% આસપાસનો ઘટાડો જોવા મળી રહ્યો છે. રવિજી, એગ્રી કોમોડિટીમાં ક્યાં આપણે ખાસ ફોકસ રાખવાનો રહેશે? એગ્રી કોમોડિટીઝમાં આમ થોડું સાયલેન્ટ વેપાર છે. કોઈ વધારે ઉથલ-પાથલની શક્યતા નથી દેખાઈ રહી. હાલાકી છતાં ટ્રેન્ડ વાઇઝ એવું લાગી રહ્યું છે કે કેસ્ટર થોડું કન્સોલિડેટ થઈ રહ્યું છે. કેસ્ટર સીડમાં 5710 આસપાસ ખરીદી કરો. 5680 ના સ્ટોપ લોસથી. નાનો સ્ટોપ લોસ રહેશે. ટાર્ગેટ પણ 5800 નો એક લિમિટેડ ટાર્ગેટ ત્યાં જોવા મળી શકે છે. તો કેસ્ટર સીડમાં ખરીદી કરીને કારોબાર કરવો જોઈએ. ત્યાં ટર્મરિક પણ 13800 નું સપોર્ટ ચાલવી રહી છે. મારા હિસાબે ત્યાં પણ 13900 આસપાસ જો મળે છે ખરીદારી કરો. 100 પોઈન્ટનો 13800 નો સ્ટોપ લોસ. ઉપરની બાજુ ટાર્ગેટ 14400 ના રહેશે. તો મારા મત મુજબ તમારે ટર્મરિકમાં ઘટાડે જ્યારે કરંટ માર્કેટ પ્રાઇસે કેસ્ટરમાં ખરીદી કરીને વેપાર કરવો જોઈએ. ઓકે, તો ટર્મરિકમાં ઘટાડે ખરીદી કરો અને કેસ્ટરની અંદર અત્યારની માર્કેટ પ્રાઇસ પર ખરીદારી કરીને ચાલો. તો આ બે એગ્રી કોમોડિટી પર તમારે આજે ખાસ ફોકસ રાખવાનો રહેશે. અને ત્યારે જ રવિજી, આપનો ખૂબ ખૂબ આભાર. આપ અમારી સાથે જોડાયા અને તમામ કોમોડિટીઝ અંગે અમારી સાથે ચર્ચા કરી. આપનો ખૂબ ખૂબ આભાર. અને આ સાથે જ કોમોડિટી લાઈવમાં પણ હાલ પૂરતું આટલું જ. મને પણ આપશો રજા, પરંતુ જતાં આપને ખાસ યાદ કરાવી લઉં કે માર્કેટ્સને લગતી તેમજ અન્ય અપડેટ્સ તમે CNBC બજારની વોટ્સઅપ ચેનલ ઉપર પણ જાણી શકો છો. એ પણ તમારી માતૃભાષા ગુજરાતીમાં. તો આ માટે તમારી સ્ક્રીન પરના QR કોડને સ્કેન કરવાનો રહેશે અને અમારી ચેનલને ફોલો કરો.